મોડાસાની એઆરટીયુ કચેરીમાં એજન્ટ પ્રથા બંધ હોવાનો મોટા હોર્ડિંગ્સ લગાવી દેવાયા છે, પરંતુ અધિકારીઓના નાક નીચે કામ કરતા એજન્ટો તેમને દેખાતા નથી। કચેરીના કમ્પાઉન્ડમાં જ કેટલા એજન્ટો આંટા મારે છે અને ગ્રાહકો પાસેથી ફોર્મ ભરાવવાથી માંડી ઓનલાઈન પેમેન્ટના નાણાં વસૂલે છે। તેમ છતાં એઆરટીયુ કહે છે કે તેમને ત્યાં બધા જ દૂધ ધોયેલા છે। મોડાસાની એઆરટીયુ કચેરીમાં ભ્રષ્ટાચાર, અધિકારીઓના નાક નીચે ચાલે છે એજન્ટ રાજ। આ છે મોડાસાની એઆરટીયુ કચેરી કે જ્યાં ઓનલાઈન પેમેન્ટ કે ફોર્મ ભરવા માટે દલાલો 100 રૂપિયાથી માંડી 200 રૂપિયાની વસૂલાત કરતા હોવાની ફરિયાદ ઉઠી છે। કચેરીમાં ભલે મોટા બેનરો લગાવાયા હોય કે એજન્ટ પ્રથા બંધ છે, પરંતુ આરટીઓ કમ્પાઉન્ડમાં જ દલાલોનો રાફડો જોવા મળે છે। તેમ છતાં અધિકારી ફરિયાદી ફરિયાદ કરવા આવે તેની રાહ જોઈને બેઠા છે। મીડિયા કર્મચારીઓએ જ્યારે આ જ મામલે તેમને સવાલ કર્યો તો પહેલા તેમણે કેમેરા સામે ઇન્ટરવ્યુ આપવાનો ઇનકાર કરી દીધો અને બાદમાં તેમણે આ વાતનો ઇનકાર કર્યો અને કહ્યું કે તેમને ત્યાં એજન્ટ રાજ નથી। તમારે ત્યાં અહીંયા એજન્ટ પ્રથા જ નથી ચાલતી? મારા ઉપર પરમિશન લેવી પડે। એજન્ટ પ્રથા નથી ચાલતી। તમે જેવો તમને એજન્ટ લાગે તમે એનો વિડીયો ઉતારીને આપી દો। બહાર જે લોકો કામ કરે છે અમે તો ઉતાર્યું છે, તો એના જે કર્યા છે 200 રૂપિયા લેવામાં આવે છે। તમારી રીતે આપી દો 200, હું તો 2000 આપી દો તમારી રીતે। હવે તમે તમારે જે આપો 2000 રૂપિયા તમારે જે આપો એ આપો એમ તમારી રીતે। અમારી રીતે નહીં, અમે પૂછીએ છીએ તમને। ખબર છે। સવાલ એ થાય છે કે શા માટે અધિકારીને કચેરીમાં ચાલતું એજન્ટ રાજ દેખાતું નથી અને દેખાતું હોય તો તેની સામે આંખ આડા કાન કેમ કરવામાં આવે છે? સો આરટીઓ ઓફિસમાં જ કર્મચારીઓની આમાં મિલીભગત છે અને તેમની પોલ ન ખુલી જાય એટલે એઆરટીઓ મોં ખોલતા ખચકાય છે। શું કટકીનો હિસ્સો છેક ઉપર સુધી તો પહોંચતો નથી ને? જ્યારે આ મામલે અધિકારીને મીડિયાએ સવાલ કર્યો તેઓ કંઈક છુપાવતા હોય તેવું લાગ્યું। આપના કર્મચારી સાહેબ એમ કહેતા હોય કે પાર્કિંગમાં જો કર્મચારીનો ફોટો લઈ લો ને। આ તો ભાઈ કર્મચારીના અધિકારી છો સાહેબ। આપ કહેવાનો મતલબ મારું એ છે ગાઈડ કર્યા હતા પણ એ આપના કર્મચારી એમ કહેતા હોય કે ભાઈ તમે પાર્કિંગમાં જાઓ અને પાર્કિંગમાં ગયા પછી પણ તો 100 રૂપિયા ભાવ ચાલે છે, 200 રૂપિયા ભાવ ચાલે છે, 200 રૂપિયા મેં આપ્યા સાહેબ। અને પોતે કબૂલે છે જેને લીધે તો આ કેમ્પસની જવાબદારી આપને નહીં આવતી? મેં તો મારી રીતે મને ખબર છે શું ચાલે છે। હજુ આપણે ફરિયાદ કરી 2 કલાકથી હજુ લોકો ત્યાં ઊભા છે। અત્યારે હાલ આપણો ત્યાં એજન્ટ પ્રથા બંધ છે? બંધ છે, તદ્દન બહાર અત્યારે જે બધા લોકો બેઠા છે એમાંથી એજન્ટો નથી? તમે વિડીયો બંધ કરીને વાત કરો। વિડીયો બંધ કરીને શું કરો વાત કરું કહો? બસ તો પછી મારે વિડીયો નથી આવતો। અધિકારીના અક્કડ વલણને કારણે મોડાસાની આરટીઓ કચેરીમાં ગ્રાહકોએ દલાલોના ઓછાઈ નીચે જ કામ કરાવવા મજબૂર થવું પડી રહ્યું છે અને અધિકારીને ગ્રાહકોની સમસ્યાઓનું નિરાકરણ કરાવવામાં કોઈ જ રસ ન હોય તેમ લાગે છે। રાકેશ પટેલ, GSTV, મોડાસા।